વડોદરાના દૂધવાડા મોહલ્લા વિસ્તારમાં નાનકડા અકસ્માત બાદ મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો. હોર્ન વગાડવા બાબતે વિવાદ, ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો. શહેરના દૂધવાડા મોહલ્લા વિસ્તારમાં આજે નાનકડી અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ વિવાદ ઊભો થયો હતો, જેમાં ફોર વ્હીલર ચલાવનારા શખ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકને લાફો મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આગળની તપાસ પોલીસ કરી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ ટુ વ્હીલર ચાલક પાટણની સમાજનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફરિયાદમાં વધુ ઉલ્લેખ થયો છે કે આરોપી શખ્સ પીળા કલરના ટી શર્ટમાં હતો અને અકસ્માત બાદ ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. પોલીસે હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી હકીકતો વધુ સ્પષ્ટ થઈ શકે. શહેરમાં હાલમાં શાંતિ છે, પરંતુ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અઘટિત ઘટના ન બને. બે વાહન ટચ થઈ ગયા હતા, એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ. અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતે એની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે, જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે.